શિક્ષણ વિભાગે 7 શિક્ષકોના જીવનને અસ્તવ્યસ્ત કરતો હુકમ કર્યો છે। શિક્ષણ વિભાગના આદેશથી મોરબીના 7 શિક્ષકો સાથે અન્યાય થયો છે। રાજકોટમાં પરત મુકાયેલા 7 શિક્ષકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। મોરબી જિલ્લો બન્યો ત્યારે વિભાજન થકી શિક્ષકો આવ્યા હતા। વર્ષ 2016થી 7 શિક્ષકો મોરબીની જુદી જુદી સ્કૂલમાં નોકરી કરે છે, ત્યારે 8 વર્ષ પૂર્વે થયેલી બદલીના શરત ચૂકનું કારણ ધરી મૂળ સ્થાને મુકાયા હતા। ત્યારે 8 વર્ષ બાદ શિક્ષકોને ઓચિંતા પરત રાજકોટમાં મુકાતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો। રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ નિયામકે બદલી રદ કરી છે। શરત ચૂકથી બદલી થઈ હતી તો અત્યાર સુધી શિક્ષણ વિભાગે શું કર્યું? અન્ય જિલ્લામાં પણ બદલી કેમ્પ થયા તો શરત ચૂક માત્ર મોરબીમાં જ કેમ? અને 2016 થી અમે લોકો આંધણા પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવતા હતા। પહેલા 2015 માં અમે લોકો રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા હતા। ત્યારબાદ બંને જિલ્લા અલગ પડ્યા એટલે સરકાર શ્રીના પરિપત્ર 4/6/2016 ના અનુસંધાને અમને લોકોને જિલ્લા વિકલ્પનો લાભ આપ્યો અને વિકલ્પ સ્વીકાર્યા। અમે લોકો મોરબી જિલ્લામાં આવ્યા, પણ 2/12/2024 ના રોજ રાતોરાત કે આ વિકલ્પ તમે ખોટો લીધેલ છે એવું કરી અને મધ્યરાત્રે અમને છૂટા કરી દેવામાં આવ્યા। નિયામકે ડીપીઓ બેનને ઓર્ડર કર્યો, બરાબર, અને એના ઓર્ડરથી અમને લોકોને છૂટા કરી દેવામાં આવ્યા। મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા રાતે તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા અને એવો આદેશ કર્યો કે જે તે વખતે શરત ચૂકથી તમારી બદલી થઈ હતી। તો સર, શરત ચૂક 8.5 વર્ષે તમને દેખાણી અને એમાં અમારો શું વાંક? અને જે તે ટાઈમે મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો અલગ હતો તો અમે રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં અમારે મૂળ જિલ્લામાં તો અમે જઈ શકીએ એવો પરિપત્રના હિસાબે તો જે તે વખતના ડીપીઓ શ્રીએ અમને જિલ્લા વિભાજનનો લાભ આપેલો। તો હવે અત્યારે અમારે શું કરવાનું? અમારે અહીંયા અમે સેટલ થઈ ગયા છીએ, અમારા મકાનની લોન હાલે છે, અમારા છોકરા અહીંયા ભણે છે, તો આ બધાનું શું કરવાનું? એટલે અમે અત્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે। હમણાં જ માનનીય નિયામક શ્રીના આદેશથી આ 7 શિક્ષકોને રાજકોટ પરત મૂકવાનો હુકમ આવતા મોરબીમાંથી એમને રાતોરાત રાજકોટ જિલ્લામાં પરત મૂકેલ છે, જે અન્યાય કરતા છે। અને આપણું ભારતનું ન્યાય તંત્ર ન્યાયપ્રિય છે, તો આ બધા જ ગુરુજનો જ્યારે ન્યાય માંગવા નામદાર ન્યાયાલયમાં ગયા છે ત્યારે મારે આપના માધ્યમથી ન્યાયાલયને વિનંતી કરવી છે કે આ 7 શિક્ષકોને ન્યાય આપે અને 8 વર્ષે જે આ વસ્તુ થઈ છે એ અયોગ્ય છે, અન્યાય થયેલ છે અને એમને પરત અહીં મોરબીમાં જ રાખવામાં આવે એવી નામદાર ન્યાયાલયને ખાસ નમ્ર વિનંતી છે।